સુરત ગ્રામ્ય પોલીસની મોટી સફળતા. ઉમરપાડાના નશારપુર ગામે સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર 4 નરાધમો ઝડપાયા. સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નશારપુર ગામે એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત તારીખ 15/3/2026ના રોજ રાત્રિના 2 થી 4 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. ભોગ બનનાર સગીરા તેના કુટુંબી ભાઈના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. પ્રસંગ પતાવી જ્યારે તે મોડી રાત્રે એકલી ઘરે જઈ રહી હતી ત્યારે નશારપુર ગામના બસ સ્ટેશન પાછળના જંગલ વિસ્તારમાં 4 શખ્સોએ મોટરસાઇકલ પર તેનો પીછો કર્યો હતો. આરોપીઓએ સગીરાને રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેજી મોડ અને તેમની ટીમે ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે તપાસ તેજ કરી ગણતરીના સમયમાં જ તમામ આરોપીઓને દબોચી લીધા હતા. મિતેશભાઈ વેચાણભાઈ વસાવા, ઉંમર વય 22, રહે નશારપુર, જેનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આકાશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ઉંમર વય 25, રહે નશારપુર. રાહુલ રાજેશભાઈ વસાવા, ઉંમર વય 20, રહે વાડી. કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો 72, 76, 74 વગેરે તથા પોક્સો એક્ટ 2012ની કલમ 4(2), 6, 8 અને 17 મુજબ ગંભીર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.